મહત્વપૂર્ણ ખબરથી વડોદરાથી આવી રહ્યા છે સમાચાર। વડોદરામાં કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે। 9મા માળેથી બાળક નીચે પટકાતા મોત થઈ ગયું। ગોત્રી શિવાલય હાઇટ્સની ઘટના છે। ફ્લેટની સીડીના વચ્ચેના ભાગથી બાળક નીચે પટકાયું હતું। 9મા માળેથી પટકાતા 2 વર્ષના માસૂમનું મોત થઈ ગયું છે। બાળકના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। વધુ માહિતી મેળવીએ ફોનલાઈન પર સંવાદદાતા હાર્દિક દીક્ષિત વડોદરાથી જોડાયા છે। હાર્દિક, શું વધુ માહિતી આવી રહી છે આ ઘટનામાં? બિલકુલ થી પંકજ, માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો એટલા માટે કહી શકાય કે જ્યારે ઊંચી ઇમારતોમાં એટલે કે ફ્લેટમાં પરિવારો રહેતા હોય છે ત્યારે તેઓ પોતાના બાળકોને બહાર રમવા માટે મોકલતા હોય છે। ત્યારે ગોત્રી વિસ્તારમાં જે શિવાલય હાઇટ છે ત્યાં પણ એવું થયું। 2 વર્ષનું જે માસૂમ બાળક છે એનું નામ અંશ મોર્યા છે, તે બહાર રમતો હતો અને જે દાદર હોય છે તેની વચ્ચેની જે ગેપ છે તેમાંથી તે નીચે પટકાયો હતો અને તેને ગંભીર પ્રકારની ઈજાઓ જે છે તે પહોંચી હતી। 9મા માળેથી બાળક જે છે તે નીચે પટકાયું હતું એટલે પરિવારના સભ્યો જે છે તેઓ તાત્કાલિક જેને ગોત્રી જીએમઆરએસ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા હતા, પરંતુ ફરજ પરના તબીબો જે છે તેમના દ્વારા બાળકને મૃત જાહેર જે છે તે કરવામાં આવ્યું હતું। પોલીસ દ્વારા જે બાળકનો મૃતદેહ છે તેનો કબજો લઈને પોસ્ટમોર્ટમ કરવાની જે પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી છે અને જે એક માસૂમ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે ત્યારે પરિવાર સહિત જે સોસાયટીના લોકો છે તેઓ અત્યારે આઘાતમાં છે। હાર્દિક, ખાસ આ 2 જ વર્ષનું બાળક હતું ત્યારે માતા પિતા ક્યાં હતા? શું તેઓને ખ્યાલ ન હતો કે તેમનું બાળક ક્યાં રમી રહ્યું છે? બિલકુલથી પંકજ, જ્યારે 2 વર્ષનું માસૂમ ફૂલ જેવું બાળક હોય ત્યારે માતા પિતા ઘણી વખત અડોશ પડોશમાં પોતાના બાળકને રમવા માટે મોકલતા હોય છે। અડોશ પડોશના જે અન્ય બાળકો હોય તેમની સાથે પણ નાના બાળકો જે છે તે રમતા હોય છે, એટલે જાણતા અજાણતા ક્યાંક ચૂપ રહી ગઈ છે, એના કારણે જે છે તે આખી ઘટના ઘટી છે। એટલે મેં અગાઉ કીધું કે લાલબત્તી સમાન કિસ્સો એટલા માટે કહી શકાય કે જ્યારે માતા પિતા પોતાના બાળકને આ રીતે રમવા મોકલતા હોય છે ત્યારે તકેદારી રાખવી જે છે ખૂબ જ જરૂરી છે, કારણ કે આજે 9મા માળેથી પટકાયા બાદ જે છે એક માસૂમ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે અને ફૂલ જેવું બાળક હતું। સોસાયટીમાં જે છે તમામ લોકો તેને રમવા માટે લઈ જતા હતા, રમાડતા હતા, ત્યારે આજે બાળક લોકો વચ્ચે નથી, પરિવાર વચ્ચે નથી, ત્યારે તમામ લોકો જે છે તે શોકમાં છે અને સમાજે પણ જે છે તે આ ઘટના પરથી સબક લેવો જરૂરી બન્યો છે। જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે। વાત હવે પોરબંદરની। પોરબંદરના યુવકોને દીવમાં નડ્યો અકસ્માત। બાઇક સ્લીપ થતા 2 યુવકોના અકસ્માતમાં મોત થયા છે। સાઉદી વાડી વિસ્તારમાં અકસ્માત સર્જાયો। ચંદ્રેશ્વર મહાદેવ મંદિર નજીક મોડી રાત્રે આ ઘટના બની। માથા અને ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચતા મૃત્યુ થઈ ગયું। જય લોઢારી અને ઉમેશ ચાવડાનું મૃત્યુ થયું હોવાના અહેવાલ આવી રહ્યા છે। માથા અને ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી। યુવકોને દીવમાં અકસ્માત નડ્યો હતો। બાઇક સ્લીપ થઈ ગયું અને 2 યુવકો અકસ્માતમાં મૃત્યુ પામ્યા। સાઉદીવાડી વિસ્તારનું આ અકસ્માત ચંદ્રેશ્વર મહાદેવ મંદિર નજીક મોડી રાત્રે આ ઘટના બની હતી। માથા અને ગળાના ભાગે ગંભીર ઈજા થવાથી બંનેના મૃત્યુ થયા છે। બંનેના નામ જય લોઢારી અને ઉમેશ ચાવડા છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગીર સોમનાથથી દિનેશ સોલંકી જોડાયા છે। દિનેશ, આ બંને યુવકોના મૃત્યુ થયા છે, આખી ઘટના કેવી રીતે બની? જી બિલકુલ પંકજ, ખાસ કરીને આ જે બંને યુવકો છે તે પોરબંદરના વતની હોવાનું સામે આવી રહ્યું છે અને આ પોરબંદરના બંને યુવકો છે કે જેઓ મોડી રાત્રે દીવના વણાકબારાથી થઈ અને પસાર થઈને જઈ રહ્યા હતા અને તે દરમિયાન જ અચાનક જ તેઓની આ બાઇક છે તે સ્લીપ મારી હતી અને આ સ્લીપ મારવાના કારણે એક યુવકને ગળાના ભાગે અને બીજા અન્ય એક યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને કહી શકાય કે તાત્કાલિક ધોરણે આસપાસના લોકો દ્વારા તેમને હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ હોસ્પિટલ તેઓ પહોંચે તે પહેલા તે બંને યુવાનો છે તેમને દમ તોડ્યો હતો। પંકજ જી દિનેશ, આપ જોડાયેલા રહેજો। તો પોરબંદરના ખાસ આ બંને યુવાનો જેમનું દીવમાં અકસ્માતમાં મૃત્યુ થયું છે। તો ગીર સોમનાથના સુંદરપુરા ટોલ બૂથનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં ખાનગી એમ્બ્યુલન્સ પાસેથી ટોલ વસૂલવાનો આરોપ લાગ્યો છે। એમ્બ્યુલન્સમાં દર્દી હોવા છતાં ટોલ ઉઘરાવવામાં આવ્યો। એમ્બ્યુલન્સ માલિકનું કહેવું છે કે ખાનગી એમ્બ્યુલન્સને ટોલ માફી હોય છે, છતાં ટોલ વસૂલવામાં આવ્યો। જો કે કયા મુદ્દા પર ટોલ વસૂલાયો તેની સ્પષ્ટતા સામે આવી નથી અને ટોલ નિયમ મુજબ વસૂલાયો કે નિયમો વિરુદ્ધ તેની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ કરતું નથી। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા દિનેશ સોલંકી મારી સાથે જોડાયા છે। દિનેશ, સુંદરપુરા ટોલ બૂથનો જે વિડીયો વાયરલ થયો છે, આ બાબતમાં હકીકત શું છે અને ટોલ બૂથમાં એમ્બ્યુલન્સ જવા દેવાય છે કે પછી બધી જ એમ્બ્યુલન્સ પાસેથી ટોલ લેવાય છે? જી બિલકુલ પંકજ, આ જે વિડીયો વાયરલ થયો છે તે ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ કોડીનાર નેશનલ હાઈવે પરનો સુંદરપુરા નજીક આવેલું ટોલ બૂથ છે કે જ્યાં આગળથી
મોડી રાત્રે એક એમ્બ્યુલન્સ છે તે ત્યાંથી પસાર થઈ રહી હતી ને તેમની પાસેથી ટોલ ઉઘરાવવાને લઈ અને કહી શકાય છે કે આ વિડીયો છે તે સામે આવ્યો છે. જોકે એક પ્રકારે કહી શકાય કે નેશનલ હાઈવે ઓથોરિટીના નિયમ મુજબ ખાનગી અથવા તો સરકારી જે કોઈ પણ એમ્બ્યુલન્સ હોય છે તેઓને ટોલ ટેક્સ છે તે માફી હોય છે, પરંતુ આ ટોલ બૂથ ઉપર ખાસ કરીને આ એમ્બ્યુલન્સ છે કે જે મોડી રાત્રે એક દર્દીને એમરજન્સી સારવાર માટે લઈને જઈ રહી હતી તે દરમિયાન ટોલ ટેક્સ છે તે ઉઘરાવવામાં આવ્યો છે અને તેમને કારણે ક્યાંક ને ક્યાંક આ ટોલ બૂથ છે તેમના ઉપર અનેક સવાલો છે તે પણ ઉઠી રહ્યા છે. પંકજ. જી દિનેશ, આભાર માહિતી આપવા માટે. કોડીનારના ગોહિલ ખાણ ગામેથી એક દીપડો પાંજરે પુરાયો. વાડી વિસ્તારમાં પશુઓના મારણ કરી આતંક મચાવતો આ દીપડો આખરે પાંજરે પુરાયો છે અને લોકોને રાહત થઈ ગઈ છે. મયુરભાઈ દુલાભાઈ નામના ખેડૂતની વાડીમાંથી આ દીપડો પકડાયો છે. દીપડો પકડાતા વન વિભાગ અને ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. દીપડાને જામવાડા એનિમલ કેર સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યો છે. ગાંધીનગરમાં નકલી ઘી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થઈ ગયો છે. દહેગામના ગલુદણ ગામે 3 ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા. 3 યુનિટમાંથી 9,300 કિલો ઘી જપ્ત કરાયું. આ જપ્ત કરેલ ઘીની કિંમત 48 લાખથી વધુ છે. એસેન્સ અને કલરથી બનતું હતું આ બનાવટી ઘી. અંજની, અનુજ અને બરસાના નામે તેનું વેચાણ થતું હતું. અક્ષિલ ડેરી પ્રોડક્ટમાંથી માવાનો જથ્થો પણ જપ્ત કરાયો છે. 2,500 કિલો માવો બનાવવાનો જથ્થો પણ કબજે કરાયો છે. ગાંધીનગર રેન્જ આઈજીની ટીમની મોટી કાર્યવાહી. સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. તો દહેગામના ગલુદણમાં આ 3 ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા. ગલુદણ ગામે આ 3 ફેક્ટરીઓ ધમધમતી હતી, જ્યાં 9,300 કિલો ઘી છે એ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યું છે. એસેન્સ અને કલરથી આ બનાવટી ઘી અહીંયા તૈયાર કરવામાં આવતું હતું અને અંજની, અનુજ અને બરસાનાના નામે આ ઘીનું વેચાણ કરવામાં આવતું હતું. ગાંધીનગર રેન્જ આઈજીની ટીમે અહીંયા દરોડા પાડ્યા. અહીંયા ગામમાં કુલ મળીને 3 ગેરકાયદેસર ઘી બનાવવાની મેન્યુફેક્ચરિંગ યુનિટમાં રેડ પાડવામાં આવી છે. આ 3 યુનિટમાં અંજની, અનુજ અને બરસાના ઘી નામના બ્રાન્ડ ચાલતા હતા અને અહીંયા કુલ મળીને 9,300 કિલો જેટલો ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યું છે, જેની કુલ કિંમત 48 લાખ રૂપિયા છે. એના સાથે સાથે એક તક્ષિલ ડેરી પ્રોડક્ટ્સમાં શંકાસ્પદ માવાનું બી જપ્ત કરવામાં આવ્યું છે, જેની કુલ વજન 2 થી 2,500 કિલો છે અને જેની કિંમત 3 લાખ રૂપિયા છે. સુરેન્દ્રનગરમાં એનાલોગ પનીરને લઈને ચેકિંગ ચાલી રહ્યું છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે એક્શનમાં આવી અને કાર્યવાહી શરૂ કરી છે. સુરેન્દ્રનગર વઢવાણમાં 10 થી વધુ સ્થળોએ તપાસ કરવામાં આવી. રેસ્ટોરન્ટ, હોટલ અને પનીર વેપારીઓને ત્યાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અલગ અલગ સ્થળેથી પનીરના નમૂના લેવામાં આવ્યા છે. આ નમૂનાઓ લેબોરેટરીમાં તપાસ અર્થે પણ મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા પછી શંકાસ્પદ જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે. તો અલગ અલગ જે સેમ્પલ છે એ લેવામાં આવ્યા છે અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમો અલગ અલગ એકમોમાં તપાસ કરી રહી છે. જ્યાં પનીર વેચાઈ રહ્યું છે એ પનીરની તપાસ થઈ રહી છે. રેસ્ટોરન્ટ અને હોટલમાં જે પનીર પીરસવામાં આવે છે એ પનીર કયા પ્રકારનું છે, એનો સ્ટોક છે એ પણ ચેક કરવામાં આવી રહ્યો છે. એનાલોગ પનીર હશે તો તેની સામે એક્શન લેવાશે. ભરૂચના પાનોલીમાં ધ્રુજાવી દેનારી ઘટના સામે આવી. અહીંયા ચાલુ ટ્રેનમાંથી નીચે પટકાતા એક યુવકનું મૃત્યુ થઈ ગયું. મોબાઈલના પ્રયાસ દરમિયાન દુર્ઘટના થઈ. મોબાઈલ ખેંચતા મુસાફર ટ્રેનમાંથી પટકાઈ ગયો. ટ્રેનમાંથી પટકાતા મુસાફરનું મૃત્યુ થઈ ગયું છે. ભરૂચ જિલ્લાના પાનોલી રેલવે સ્ટેશન પર મોબાઈલ સ્નેચિંગના કથિત પ્રયાસ દરમિયાન એક યુવકનું કરુણ મોત થઈ ગયું છે. સમગ્ર ઘટના નજીકના લાગેલા સીસીટીવીમાં પણ કેદ થઈ છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પાનોલી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર બેઠેલા એક યુવકે ચાલતી ટ્રેનના દરવાજા પાસે બેઠેલા યુવકનો મોબાઈલ ઝૂંટવી લેવાનો કથિત પ્રયાસ કર્યો. આ દરમિયાન ટ્રેનમાં બેઠેલો યુવક સંતુલન ગુમાવી ટ્રેનમાંથી નીચે પટકાયો. ગંભીર ઇજાના કારણે તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું. આ ઘટના બાદ મોબાઈલ સ્નેચિંગનો પ્રયાસ કરનાર કથિત સ્નેચર સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. જોકે આ ઘટનામાં તેને પણ ગંભીર ઇજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. સીસીટીવી વિડીયો સામે આવતા હવે પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે. અકસ્માતે અને મોબાઈલ સ્નેચિંગના કથિત પ્રયાસ સહિતના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને આગળની તપાસ હાથ ધરી છે. વધુ માહિતી મેળવીએ. ભરૂચથી સંવાદદાતા ભાવિન મારી સાથે જોડાયા છે. ભાવિન, ચાલુ ટ્રેનમાંથી જે યુવક નીચે પટકાયો અને મૃત્યુ થઈ ગયું, પરંતુ આ સ્નેચર જે છે એ કોણ છે, તેને લઈને કોઈ કડી મળી શકે છે પોલીસને?
જી, સમગ્ર મામલો સીસીટીવીમાં કેદ થયો હતો. જે પાનોલી થી પસાર થતી એક ટ્રેન હતી અને ટ્રેનમાં જે દાદર પર બેસીને એક યુવક એનો મોબાઈલ જોઈ રહ્યો હતો, તેટલામાં જે પ્લેટફોર્મ પર બેઠેલો એક વ્યક્તિએ એને જોતા ત્યાં સ્નેચિંગનો પ્રયાસ કર્યો છે અને સ્નેચિંગના પ્રયાસથી એનો મોબાઈલ ઝૂંટવી લીધો હતો અને તરત જ જે મુસાફર છે મુસાફર એક મોબાઈલ કવર કરવા નીચે કૂદી પડે છે, પરંતુ તેનું ઘટના સ્થળે જે નીચે પટકાતા મોત નીપજ્યું હતું. આ સમગ્ર મામલો સીસીટીવીમાં આવ્યો હતો, જે પોલીસ તેની તપાસ કરી રહી છે. હજી સુધી જેટલા પણ અત્યારે સ્નેચિંગના રેલવે પર જે કેસો બન્યા છે એની કડીઓ જોડાઈ રહી છે અને જે સ્નેચર છે એને શોધી કાઢવાના પ્રયાસો ચાલી રહ્યા છે. જી ભાવિન, આભાર માહિતી આપવા માટે. રાજકોટમાં તહેવાર ટાણે ખાદ્ય પદાર્થો મોંઘા બની ગયા છે. કપાસિયા, સિંગતેલ સહિતના જે ખાદ્ય તેલ છે તેમાં ભાવ વધારો યથાવત છે. ડબ્બે 10 રૂપિયાનો વધારો થતા છેલ્લા 10 દિવસમાં 40 રૂપિયા ખાદ્ય તેલના ભાવમાં વધી ગયા છે. સિંગતેલના 15 કિલો ડબ્બાનો ભાવ 2900 પર પહોંચી ગયો છે, તો કપાસિયા તેલના 15 કિલો ડબ્બાનો ભાવ 2800 પર પહોંચ્યો છે. માંગ પુરવઠો સ્થિર છે, છતાં ખાદ્ય તેલોના ભાવ વધી રહ્યા છે અને તેમાં પણ વધારો યથાવત જોવા મળી રહ્યો છે. તો તહેવારો ટાણે જ ખાદ્ય પદાર્થો મોંઘા થઈ રહ્યા છે. એક તરફ ખાદ્ય તેલના ભાવ પણ વધી રહ્યા છે. સિંગ તેલ હોય કે કપાસિયા તેલ હોય, ડબ્બે 10 રૂપિયા વધ્યા છે. છેલ્લા 10 દિવસમાં 40 રૂપિયાનો વધારો ડબ્બે જોવા મળ્યો છે. આ ભાવ વધારો જે છે એ આમ તો માંગ અને પુરવઠો જે છે એમાં કોઈ અસમતુલા નથી, છતાં પણ આ ખાદ્ય તેલના ભાવ સતત વધી રહ્યા છે, જેના પરિણામે જે ખાદ્ય તેલને કારણે જે ખાદ્ય પદાર્થો બની રહ્યા છે તે હવે મોંઘા બની શકે છે. તો રાજકોટમાં તહેવાર ટાણે ખાદ્ય પદાર્થો મોંઘા કેમ થઈ રહ્યા છે, જાણીએ. રાજકોટથી સંવાદદાતા અંકિત પોપટ મારી સાથે જોડાશે. અંકિત, 10 દિવસમાં 40 રૂપિયા ડબ્બે વધાર્યા, 10 રૂપિયા હજુ પણ વધ્યા છે, ત્યારે આ વધારા પાછળનું શું ગણિત છે? તેલિયા રાજાઓ શું કહી રહ્યા છે? ચોક્કસથી પંકજ, ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા રાજકોટના ખાદ્ય તેલના વિક્રેતાઓ સાથે વાતચીત કરવાનો છે તે પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ત્યારે ખાદ્ય તેલના જે વિક્રેતાઓ છે તેમનું કહેવું હતું કે છેલ્લા 10 થી 15 દિવસથી સિંગતેલનો જે ડબ્બો છે તે 2900 થી 2950 ની વચ્ચે ટ્રેડ થઈ રહ્યો છે. તેમજ કપાસિયા તેલ અને સિંગતેલના ડબ્બાના ભાવ વચ્ચે નજીવો ફેર હોવાના કારણે કપાસિયા તેલની માંગમાં ઘટાડો થયો છે ને લોકો કપાસિયા તેલની જગ્યાએ સિંગતેલ તરફ વળ્યા છે. ત્યારે આગામી દિવસોમાં સિંગતેલના ભાવમાં હજુ પણ 50 થી 75 રૂપિયાનો વધારો નોંધાય તેવી પૂરેપૂરી શક્યતા છે. આગામી દિવસોમાં તહેવાર સમય એટલે કે સાતમ આઠમના તહેવારના દિવસોમાં સિંગતેલના ડબ્બાનો ભાવ 3000 ને પાર પહોંચે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે તે ખાદ્ય તેલના વિક્રેતાઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સાથોસાથ ભાવ વધારા પાછળનું તેમનું કહેવું છે કે નાફેડ દ્વારા છેલ્લા 3 દિવસથી પ્રમાણમાં ઓછી મગફળીનું વેચાણ છે તે કરવામાં આવી રહ્યું છે, જેની સીધી અસર જે ખાદ્ય તેલોનું જે ઉત્પાદન કરતા જે લોબી હોય છે તેમના પર પડી રહ્યું છે અને તેના જ કારણે આ ભાવ વધારો છે તે નોંધાયો છે. જી અંકિત, આભાર માહિતી આપવા માટે. રિક્ષા ચાલકોમાં ખુશીનો માહોલ છે. રિક્ષા ભાડા વધારાની સરકારની મંજૂરી. રિક્ષાના ભાડામાં પ્રથમ 1.2 કિલોમીટરનો વધારો. પ્રથમ 1.2 કિલોમીટર માટે 25 રૂપિયા ભાડું, ત્યારબાદ પ્રતિ કિલોમીટર 20 રૂપિયા ચૂકવવા પડશે. પહેલા 10 રૂપિયા ચૂકવવા પડતા હતા. નવા ભાડાને રાજ્ય સરકારે મંજૂરી આપી છે અને આજથી રાજ્યમાં ઓટો રિક્ષાના ભાડામાં વધારો થઈ ચૂક્યો છે. પ્રથમ 1.2 કિલોમીટર માટે 25 રૂપિયા ભાડું, ત્યારબાદ દર 200 મીટરે 4નું ભાડું વધારું રહેશે. રાત્રે 11 થી સવારે 5 સુધી 50% વધારો. વેઇટિંગ ચાર્જનો પણ ભાડામાં સમાવેશ કરાયો છે. ખૂબ ખુશી અને આનંદના સમાચાર છે કે છેલ્લા 1.5 મહિનાથી અમે રાહ જોતા હતા. જે સરકાર દ્વારા જાહેર કરેલું હતો પરિપત્ર અને જાહેરનામું જે બહાર નહોતું પાડ્યું તે ગઈકાલે બહાર પાડવામાં આવ્યું, એટલે અમે બધા જ ખુશ છીએ. અમદાવાદ શહેરના 2 થી 2.5 લાખ રિક્ષા ચાલકો અને ગુજરાતભરના 15 લાખ રિક્ષા ચાલકોમાં ખુશીનો માહોલ છે. તો આજે મેમનગર ફાયર સ્ટેશન ખાતે અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન, ઓટો રિક્ષા ચાલક વેલફેર એસોસિએશન અને બીજા યુનિયન જે લોકોએ સાથ અને સહકાર આપ્યું છે સૌ કોઈ અહીંયા ભેગા થયા છે અને આનંદ અને ખુશી મનાવી રહ્યા છે. તો એક તરફ ઓટો રિક્ષામાં ભાવ વધારો એટલે કે એનું ભાડું પણ વધી ગયું છે. 1.2 કિલોમીટર માટે 25 રૂપિયા ભાડું વધ્યું છે અને બીજી તરફ ખાદ્ય તેલના પણ ભાવ વધી રહ્યા છે. ભાવ વધારાને કારણે સામાન્ય જનતા ઉપર તેનો બોજો આવી રહ્યો છે. અહીંયા તસવીરોમાં તમે જોઈ શકો છો કે ભાવ વધારો છે. 2 અલગ અલગ તસવીરો છે. રાજકોટના ખાદ્ય તેલના ભાવ જે છે એ સતત વધી રહ્યા છે. 10 દિવસમાં 40 રૂપિયા વધ્યા છે તેલના ભાવ. તો બીજી તરફ રિક્ષા ભાડામાં પણ વધારો થયો છે અને આ ભાવ વધારો જે છે એ આજથી જ લાગુ થઈ ગયો છે. એટલે કે 1.2 કિલોમીટરનું 25 રૂપિયા ભાડું રહેશે અને રાજ્ય સરકારે પણ રિક્ષા ભાડાના વધારાને મંજૂરી આપી છે.
જૂનાગઢના ભવનાથ વિસ્તારના સોનાપુરી ચોકમાં સિંહ ત્રિપુટીના આંટાફેરા સામે આવ્યા. રાત્રિના દુકાન પાસે આવી પહોંચ્યા હતા આ સિંહ. આરામ ફરમાવી રહેલા વ્યક્તિ પાસેથી આ સિંહ પસાર થતો જોવા મળે છે. સિંહ ત્રિપુટી શિકારની શોધમાં અહીંયા રોડ પર જોવા મળી. રસ્તા પર આંટાફેરા કરી અને સિંહ જંગલ તરફ રવાના થઈ ગયા હતા. આ સોશિયલ મીડિયામાં વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. બંને અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો. સોનાપુરી ચોકમાં સિંહ ત્રિપુટીના આંટાફેરા. એક વ્યક્તિ ત્યાં આરામ ફરમાવી રહ્યો છે અને તેની પાસેથી જ આ સિંહો છે એ પસાર થતા જોઈ શકાય છે. વાવ થરાદમાં રખડતા આખલાનો આતંક સતત વધી રહ્યો છે. થરાદના ડેલ ગામમાં રખડતા આખલાનો આતંક જોવા મળ્યો. અહીંયા આખલો તોફાને ચડતા ગામમાં અફરાતફરી મચી ગઈ. આ તસવીરો જુઓ. જીવ બચાવવા એક યુવક તો વીજ પોલ પર ચડી ગયો. સ્થાનિકોએ ભેગા મળીને આખલાને ભગાડ્યો હતો. આખલો દૂર જતા યુવકે રાહતનો શ્વાસ લીધો. સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. તસવીરોમાં તમે જોઈ શકો છો કે આખલો ગુરકિયા મારી અને હુમલો કરવાની ફિરાકમાં છે, પરંતુ યુવક છે એ વીજ પોલ પર ચડી ગયો, જેના કારણે આ યુવક છે એ બચી ગયો. આખલો તોફાને ચડ્યો છે અને બાનમાં જ લેવા માટે ત્યાં ઊભો છે અને એ યુવકને સતત જોઈ રહ્યો છે. ત્યારબાદ સ્થાનિકોએ આ આખલાને ભગાડ્યો હતો. સમાચારોનો પ્રવાહ લગાતાર જારી રહેશે. હાલ રોકાઈશું એક વિરામ માટે. આગામી 2 દિવસમાં હવામાનમાં આવી શકે છે પલટો. વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાંથી આવતા ભેજના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે. સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે 8 અને 9 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી, જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લી જેવા વિસ્તારોમાં મેઘરાજા મહેર વરસાવી શકે છે. કેટલાક વિસ્તારમાં 3 ઇંચથી વધુ વરસાદ પડવાની પણ શક્યતા છે. આ ઉપરાંત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં વધુ વરસાદ વરસી શકે છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે 14 ઓગસ્ટ આસપાસ કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે, જ્યારે 23 ઓગસ્ટથી ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ સારા વરસાદના સંકેત આપવામાં આવ્યા છે. એટલું જ નહીં, સપ્ટેમ્બર મહિનામાં પણ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે. હાલ કોઈ સિસ્ટમ સક્રિય નથી, પણ બંગાળ ઉપસાગરનો ભેજ અને અરબ સાગરના ભેજના કારણે વરસાદ થવાની શક્યતા રહેશે. લગભગ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 7મી ઓગસ્ટથી પણ હવામાનમાં પલટો આવે. તારીખ 8-9 ઓગસ્ટમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, સાબરકાંઠાના ભાગો, બનાસકાંઠાના ભાગો અને અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. રાજ્યમાં 7 દિવસ હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી. 8-9 ઓગસ્ટે થંડરસ્ટ્રોમ સાથે વરસાદની આગાહી. મેઘરાજા ફરી એકવાર ગુજરાતને ધમરોળશે. હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. ખાસ કરીને 8 અને 9 ઓગસ્ટ દરમિયાન કેટલાક વિસ્તારોમાં થંડરસ્ટ્રોમ સાથે સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે છે, જેના કારણે ખેડૂતો અને સામાન્ય લોકો માટે રાહતના સમાચાર છે. હવામાન વિભાગના આંકડા મુજબ રાજ્યમાં અત્યાર સુધી સારો વરસાદ નોંધાયો. ગુજરાતમાં 730 mm વરસાદ વરસ્યો, જે સામાન્ય કરતાં વધુ છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ સામાન્ય કરતાં 31% વધુ નોંધાયું, જ્યારે બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે. અહીં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 15% ઓછો વરસાદ નોંધાયો. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસમાં પણ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. आने वाले 7 दिनों के लिए हम गुजरात स्टेट की बात करेंगे तो गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट मॉडरेट रेन का पूर्वानुमान है. और थंडरस्टॉर्म की बात करेंगे तो डे 2 और डे 3 के लिए थंडरस्टॉर्म की वार्निंग है गुजरात रीजन के लिए. और आज के लिए फिशरमैन की वार्निंग है नॉर्थ गुजरात कोस्ट के लिए इस वाली विंड के साथ. और जो विंड की स्पीड होगी वो 45 से 55 और साथ में जो गस्टी विंड होगी वो 65 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है. મોરબીના ડોલતા કુવાનું રહસ્ય વધુ ગાઢ બન્યું. 500 મીટરના અંતરે આવેલો બીજો કુવો શાંત હોવાથી ઉઠ્યા અનેક સવાલ. મોરબીના વીરપરડા ગામનો ડોલતો કુવો હવે માત્ર ગુજરાત નહીં પરંતુ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. છેલ્લા 5 દિવસથી આ રહસ્યમય કુવો લોકોમાં ભારે ઉત્સુકતા જગાવી રહ્યો છે, પરંતુ હવે આ રહસ્ય વધુ ગૂંચવાયું છે, કારણ કે ડોલતા કુવામાંથી માત્ર 500 મીટરના અંતરે આવેલો બીજો કુવો સંપૂર્ણપણે શાંત જોવા મળી રહ્યો છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે બંને કુવા માત્ર 3 મહિના પહેલા એક સાથે બનાવવામાં આવ્યા. બંનેની પહોળાઈ પણ 33 ફૂટ છે, છતાં એક કુવાના પાણીમાં સતત ધ્રુજારી જોવા મળી રહી છે, જ્યારે બીજો કુવો એકદમ સ્થિર છે. માહિતી મુજબ રહસ્યમય કુવાની ઊંડાઈ 18 ફૂટ છે, જ્યારે શાંત કુવો 28 ફૂટ ઊંડો છે.
હવે પ્રશ્ન એ ઉભો થયો છે કે એક સરખા વિસ્તારમાં આવેલા 2 કૂવામાંથી માત્ર એક જ કૂવામાં રહસ્યમય હલચલ કેમ જોવા મળી રહી છે? આ અનોખી ઘટનાને લઈને ભૂસ્તર શાસ્ત્રીઓ અને સંબંધિત વિભાગના અધિકારીઓ તપાસમાં જોડાયા. કૂવામાં જોવા મળતી આ બ્રેક બાદ સમાચારોમાં આગળ વાત ભાવનગરના વલભીપુર તાલુકાના ચમારડી ગામે અજાણ્યા શખ્સોએ ખેડૂતના કપાસના પાકને નુકસાન પહોંચાડતા પંથકમાં ભારે રોષ ફેલાયો છે. ગામના ખેડૂત ભીમજીભાઈ સુતરિયાના ખેતરમાં આશરે 3 વીઘા કપાસનો ઊભો પાક ખેંચીને નુકસાન પહોંચાડ્યું. આ ઘટનાને પગલે ગામજનો અને ખેડૂતો વલભીપુર પોલીસ સ્ટેશને પહોંચ્યા, પરંતુ પોલીસ દ્વારા ફરિયાદ ન લઈ માત્ર અરજી જ લેવામાં આવતા પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. ઘટનાની જાણ થતાં પાટીદાર સમાજના આગેવાન પણ સ્થળ પર આવ્યા. ઉચ્ચ અધિકારી સાથે ટેલિફોનિક વાતચીત કરી તાત્કાલિક આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહીની માંગ કરી. સમગ્ર ઘટનાને કારણે ખેડૂત પરિવારને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો. આ વિસ્તારમાં સૌરાષ્ટ્રના ગામડાની અંદર જ્યારે માવતરો એકલા વસવાટ કરતા હોય ત્યારે આ લુખાઓ આવું ખેડૂતોને હેરાન કરવાનું ને જમીન પચાવી પાડવા માટેના જે પ્રયાસો કરતા હોય આવા લુખાઓને નિશાન ઠેકાણે લાવી જોઈએ ને અમે એસપી સાહેબને રજૂઆત કરશું કે કાયમી ધોરણે આનું નિરાકરણ આવે ને ખેડૂતોને માન સન્માન ભેર ખેતી કરતા થાય અને ખેતીમાંથી આવક આવે એમાંથી રાષ્ટ્રના નિર્માણ માટે રાષ્ટ્રને ઉપયોગી બને એવા કાર્યો થાય એના માટે અમારો પ્રયાસ છે. આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં 20 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. પાલિકાના વોર્ડ નંબર 3ના નીચાણવાળા વિસ્તારો અને ખંભાત આણંદ રેલવે લાઇન પાસે આવેલા આંબાખાડ સીમ વિસ્તારમાં વ્યાપક પાણી ભરાઈ ગયા. જો કે કેટલાક લોકોના ઘરોમાંથી પાણી ઉતરી ગયા છે, છતાં સ્થાનિકોની હાલાકીમાં કોઈ જ ઘટાડો થયો નથી. આસપાસની ગટરોના ઉભરાતા ગંદા પાણી અને વરસાદી પાણીના ભરાવાને કારણે વિસ્તારમાં રોગચાળો ફેલાવાની દહેશત ઊભી થઈ છે. છતાં વહીવટી તંત્રને જાણ કરવા છતાં કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી. પરિણામે આંબાખાડ વિસ્તારમાં રહેતા જે વૃદ્ધો, નાના બાળકો અને યુવાનો ગંદા પાણી વચ્ચે અત્યંત કપરી પરિસ્થિતિમાં જીવવા મજબૂર છે. આણંદ જિલ્લાનો શહેર 20 ઇંચ વરસાદ. ખંભાત શહેરનો આ નીચાણવાળો વિસ્તાર જે હું દ્રશ્યમાં બતાવવા માંગીશ કે જેને આંબાખાડ વિસ્તાર કહેવાય છે. કાચા પાકા મકાનો જળબંબાકારની સ્થિતિથી, જો કે ચોક્કસ આ પાણી અહીંયા ઉતર્યું છે, દ્રશ્યમાં દેખાય છે. આ સીમ વિસ્તાર આંબાખાડનો છે અને લગભગ 22 થી 25 પરિવારો રહે છે અહીંયા અને આ બધાની સ્થિતિ ખૂબ ગંભીર છે. અહીંયા સ્થાનિકોને અત્યારે કેવી રીતે જીવવું એ પણ એક ખૂબ મોટો સવાલ છે. અહીંયા ઘણા બધા સ્થાનિકો આપણી સાથે છે. નાના બાળકોને લઈને પણ આ દ્રશ્યમાં દેખાય છે કે એમના વડીલો કેવી રીતે જીવવું એ બી એમના માટે એક યક્ષ પ્રશ્ન ઊભો થયો છે. ત્યારે અહીંયા આપણી સાથે સ્થાનિક છે, એમની સાથે આપણે રૂબરૂ વાત કરીએ કે ભાઈ આ પરિસ્થિતિ જે નિર્માણ થવાનું કારણ શું અને કેટલા ટાઈમથી આ પરિસ્થિતિ આ પ્રકારની ચોમાસામાં નિર્માણ થાય છે. શું નામ છે તમારું? અમરસિંહ પરમાર, આંબાખાડ સીમ વિસ્તાર. અમરસિંહભાઈ, આ શું પરિસ્થિતિ શું નિર્માણ થઈ છે? પરિસ્થિતિ તો એવી છે સાહેબ કે છેલ્લા 5 કે 7 વર્ષથી અહીંયા આગળ દર સાલ પાણી ભરાઈ જાય છે અને બધાના ઘરમાં પહેરી જાય છે. પણ એનું કારણ અમને ખબર છે કે અમારે કંસારી વિસ્તારમાંથી 2 ગટરનું 24 કલાક 12 મહિના પાણી આવે છે. એક ગુરુગ ઉપર સોસાયટીનું આવે છે અને અમે બંધ કરવા યોગ્ય રજૂઆતો કરી છે. કારણ કે અમારામાં શું કે 12 મહિના જ પાણી આયાત કરે છે, પણ અમારું જે પાણી આગળ નીકળતું હોય ને આગળ કાંસ જે દબાણ થયેલા છે ને એમાં નીકળતું નથી. એટલે અમે યોગ્ય તંત્રને તો બધી રજૂઆતો કરી જ છે, પણ તંત્રએ કોઈ કાર્યવાહી કરી નથી. અત્યારે પરિસ્થિતિ એવી છે કે અત્યારે તો આ વખતે વરસાદ પડ્યો એટલે પાણી ભરાઈ ગયા. અમે લોકો બધા અહીંથી ઘર છોડી નીકળી ગયા. હવે અત્યારે પાછા આવ્યા, પણ ઘરમાં પાણી ઘૂસેલા હતા, હવે પાછા નીકળી ગયા છે. પરંતુ અહીંયા જે દુર્ગંધ ચાલુ થઈ છે ને, રોગચાળો ફાટી નીકળ્યો છે, બધાને હવે દવાનો સહારો લેવો પડે છે. હવે એની માટે હવે જોઈએ કે શું થાય છે આગળ. તો અહીંયા સ્થાનિકોનું કહેવું છે કે તંત્રને ઘણી રજૂઆતો કરી છે. 2 ગટરોના પાણી સતત 12 મહિના ઠલવાય છે, તેમજ વરસાદી પાણીનો આખો એક માર છે અને એના કારણે અહીંયા રોગચાળો ફાટી નીકળ્યો છે. તંત્રને રજૂઆત કરી છે, તંત્ર અત્યાર સુધી કોઈ પગલાં લીધા નથી. જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી. વાવ તાલુકાના ભાટવર ડેડાવા રોડ પર વરસાદનો વિરામ છતાં વરસાદી પાણી યથાવત રહેતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે. ભાટવર ગામમાં 60% વધુ વિસ્તારમાં વરસાદી પાણીના ભરાવથી જનજીવન પ્રભાવિત થયું. ઉપરવાસના 3 થી 4 ગામના વરસાદી પાણી ભાટવર ગામે આવીને ભરાઈને રહેતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે. વરસાદ બંધ થયાને 1 સપ્તાહથી વધુ સમય વીત્યો છતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલાની સ્થિતિ જોવા મળી રહી છે. કેડસમાં પાણીમાંથી પસાર થવા ખેડૂતો અને ગામજનો મજબૂર છે. સરપંચ સહિત સ્થાનિકોએ તાત્કાલિક પાણીનો નિકાલની માંગ કરી છે.
સુરતના મોટા વરાછા વિસ્તારમાં રિક્ષા ચાલક અને સ્થાનિકો વચ્ચે મારામારી. જાહેર રોડ પર રિક્ષા ચલાવવા બાબતે માથાકૂટ થઈ હતી. બંને પક્ષો વચ્ચે બોલાચાલી બાદ મારામારી થઈ. મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનાને પગલે વિસ્તારના લોકોના ટોળા એકત્ર થયા હતા. રિક્ષા ચાલક અને સ્થાનિકો વચ્ચે મારામારીથી મોટા વરાછા વિસ્તારમાં બનાવ છે. જાહેર રોડ પર રિક્ષા ચલાવવાની બાબતે આ માથાકૂટ થઈ હતી અને ત્યારબાદ તે મારામારીમાં પરિણમી. મોટી સંખ્યામાં લોકોના ટોળા પણ અહીંયા એકત્ર થયા હતા. બંને પક્ષો વચ્ચે બોલાચાલી બાદ મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનામાં ઘણા બધા લોકો આ ઘટના બાદ એકત્ર થયા હતા અને ઘણા સમય સુધી આ બંને વચ્ચે બોલાચાલી ચાલી હતી, મારામારી થઈ હતી અને ત્યારબાદ મામલો શાંત પડ્યો હતો. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.